કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક બનવા માટેની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે CTET 2026ની એક્ઝામ ડેટ અને એના ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જો તમારે કેન્દ્રીય વિદ્યાલય કે CBSEમાં ધોરણ 1 થી 5 અથવા તો ધોરણ 6 થી 8માં શિક્ષક બનવું હોય, કે CBSEની સ્કૂલ છે કે પછી નવોદયની સ્કૂલ છે, આવી સ્કૂલમાં જો તમારે ધોરણ 1 થી 5માં અથવા તો ધોરણ 6 થી 8ના શિક્ષક બનવું હોય તો તમારે CTET દેવી ફરજિયાત હોય છે. એ CTETની એક્ઝામની ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે અને CTETના ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે. 11 મે 2026થી CTETના ફોર્મ છે એ ભરવાના શરૂ થઈ ગયા છે. તમે એના ફોર્મ છે એ 10 જૂન 2026 સુધી CTET.nic.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે એના ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકશો. હવે એક્ઝામની ડેટ પણ ડિક્લેર કરી દીધી છે એમાં જે લોકોએ કે CTET 2026ની તમારી એક્ઝામ લેવાશે 6 સપ્ટેમ્બર 2026. 2 પેપર હોય છે, એમાં પેપર 1 ને પેપર 2. પેપર 1 ને પેપર 2 કોના માટે હોય છે તો કે જે ઉમેદવારને ધોરણ 1 થી 5માં શિક્ષક બનવું છે, પ્રાઇમરી ટીચર, એ લોકોને પેપર 1 દેવાનું હોય છે. જે ઉમેદવારને ધોરણ 6 થી 8માં શિક્ષક બનવું છે એ લોકોને પેપર 2 દેવાનું હોય છે. બરાબર, તમે બંને પેપર પણ દઈ શકો, બંનેમાંથી કોઈ પણ એક પેપર જેના તમારા શિક્ષક બનવું છે એ પણ દઈ શકો. હવે એલિજિબિલિટી શું છે કે તમે CTET છે ક્યારે દઈ શકો તો તમે કાં તો BEd અથવા તો DLED કરેલું હશે તો તમે એના ફોર્મ છે એ ભરી શકશો. એટલે જેટલા ઉમેદવારો BEd અથવા તો DLED કરેલું છે અને જે લોકોને કેન્દ્રીય સ્કૂલમાં, કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક બનવું છે એ લોકો ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો. એક્ઝામની ડેટ પણ આપી દીધી છે. પેપર 1 ને પેપર 2 બધે અલગ અલગ શિફ્ટમાં હશે, મોર્નિંગ ને ઇવનિંગમાં. બરાબર, બંને 150 માર્કના પેપર હશે. થોડોક સિલેબસ બંનેમાં ચેન્જ છે, કેમ કે એક છે ધોરણ 1 થી 5નું છે, પેપર 2 છે ધોરણ 6 થી 8નું છે. એ આખો સિલેબસ જો તમારે જોવો હોય ને તો એની આખી PDF આવી છે, એ મેં ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરી દીધી છે. ત્યાંથી તમે આખી PDF ઓપન કરી અને સિલેબસ ને બધું જોઈ લો કે કયા કયા સબ્જેક્ટ તમારે કરવાના છે. હવે આ પરીક્ષા છે તમે ગુજરાતી ભાષામાં પણ આપી શકશો. બરાબર, પેપર 1 પણ 150 માર્કનું હશે MCQ ને પેપર 2 પણ 150 માર્કનું હશે. એટલે સિલેબસ તમારે જોવો હોય ડિટેલમાં એ તમે PDFમાં વાંચી લેજો. બીજો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.